આ પાવન અવસરે દેરાસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળ આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીનો પ્રારંભ થયો હતો. સમગ્ર દેરાસરમાં જય ઘોષની ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમને ભગવાનના દર્શન કરી પુણ્યનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ એટલો પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષ પહેલાં હતો. તેમના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શાંતિ અને સત્ય તરફ દોરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના જીવો અને જીવાદોના માર્ગે ચાલીને હાલમાં દુનિયામાં ચાલી રહેલા યુદ્ધોને અંગે શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આજે પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક હોય અહીં શ્રીમાળી પોળ ઉપાશ્રય દેરાસર ખાતે પ્રભુ મહાવીરની પંચ કલ્યાણક પૂજા રાખવામાં આવેલી છે. ત્યારબાદ જમણવાર રાખવામાં આવેલો છે. તેમજ આજે સાંજે ગોળીજી પાર્શ્વનાથના દેરાસરે આખો નિષેક સારો પ્રોગ્રામ કન્સર્ટ રાખવામાં આવેલો છે. તો આ પ્રસંગે હું સમગ્ર વિશ્વને એક જ સંદેશો આપવા માંગુ છું કે આ યુદ્ધની પરિસ્થિતિની અંદર પ્રભુ મહાવીરના સંદેશ મુજબ જીવો અને જીવવાદોનો અહિંસા પરમ ધર્મનો સંદેશ ફેલાય એ જ પ્રભુ મહાવીરને પ્રાર્થના.